નમસ્કાર, CP24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદમાં રથયાત્રા રૂટ ઉપર 285 મકાનો ભયજનક સ્થિતિમાં છે, જેમાં 109 મકાનોના માલિકોને નોટિસ આપવામાં આવી છે. અમદાવાદ રાયપુરના ચકલેશ્વર મહાદેવ મંદિર નજીક આ ઘટના બની છે. તેમાં મકાનમાં ફસાયેલા 2 લોકોના રેસ્ક્યુ કરાયા છે, તેમજ કોર્પોરેશને મકાન ઉતારી લેવા નોટિસ પણ આપી હતી. ગઈકાલ રાત્રિના 1:12 કલાકે 60 વર્ષ જૂના મકાનનો અમુક ભાગ ધરાશાયી થયો હતો, તેમજ મધ્ય ઝોનના 310 ભયજનક મકાનોમાં એકલા દરિયાપુરમાં જ 150 મકાનો છે. રથયાત્રા રૂટ ઉપર આવેલ એક ભયજનક મકાન તથા અન્ય 3 ભયજનક મકાનોને ઉતારી લેવામાં આવ્યા છે. એએમસીના એસ્ટેટ ટીડીઓ વિભાગ દ્વારા રાયપુર, ખાડિયા અને ગોમતીપુરમાં 3 ભયજનક મકાનો ઉતારી લેવામાં આવ્યા છે. એએમસી દ્વારા શહેરમાં ગણતરીના દિવસોમાં ચોમાસું શરૂ થનાર હોવાથી તેમજ જગન્નાથજીની રથયાત્રાને ધ્યાનમાં લઈને કોટ વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં ભયજનક મકાનોનો સર્વે હાથ ધરીને ભયજનક મકાનો ઉતારી લેવા નોટિસો અપાઈ છે. એએમસીના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ખાડિયામાં આવેલ માંડવીની પોળ નજીક શેઠની પોળમાં એક ભયજનક મકાન અને મુરલીધરની પોળમાં એક ભયજનક મકાન ઉતારી લેવામાં આવ્યું છે. જ્યારે પૂર્વ ઝોનમાં ગોમતીપુર ગામમાં લીંબાટીની શેરી એલજે દવે સ્કૂલની સામે લગભગ 50 વર્ષ જૂનું અને જર્જરિત મકાન ઉતારી લેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ રથયાત્રા રૂટ ઉપર આવેલ એક ભયજનક મકાન તથા અન્ય 3 ભયજનક મકાનોને ઉતારી લેવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ દ્વારા ચોમાસા અને જગન્નાથજીની રથયાત્રાને ધ્યાનમાં લઈને આ ભયજનક મકાનોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. શહેરમાં કુલ 310 જેટલા ભયજનક મકાનો છે અને તે પૈકી રથયાત્રા રૂટ ઉપર 285 ભયજનક મકાનો છે. દરિયાપુર વોર્ડમાં સૌથી વધુ 150 મકાનો, ખાડિયામાં 2માં 79 અને ખાડિયા 1માં 32 ભયજનક મકાનો છે. એએમસી દ્વારા કુલ 121 મકાનોના માલિકોને નોટિસ આપવામાં આવી છે અને તે પૈકી રથયાત્રા રૂટ ઉપર આવેલા 109 ભયજનક મકાનોના માલિકોને નોટિસ આપવામાં આવી છે. રથયાત્રા રૂટ સિવાયના વિસ્તારમાં 12 ભયજનક મકાનોના માલિકોને નોટિસ આપીને તેને ઉતારી લેવા સૂચનાઓ અપાઈ છે.